પણ આ તો બીજી દિશાએ બાવા મીના આને જબરી કરી જમા પણ આજ શેર હેર માટીને કારણે આર રે આજ અસમાન જાય કેદાર આજ પોકરાણી કટી સોણીને રાજા અજમલ હાલિયા રે હાલો હું સૌ બાવો સૌ ઈ ખબર નથી કે હું સૌ કે હાલો પૂજારી ભાઈ પૂજારી શિવજા કરનો પૂજારી અરે હું ફરી વળ્યો અરે મને કોઈ 5 દી હક લેવા દે નહીં જા જાવ ને સિપલા વાળી અને સપલા વાળી થી મારું સ્વાગત થાય હવે આ જંગલમાં મંદિર છે આ મંદિરમાં વસવાટ મારે કરવો અને ધીરે ધીરે આ મંદિર મારા બાપનું કરી લેવું આમાં કસરું બહુ થઈ ગયું મારે સાફ કરાય નહીં કારણ કે હું મોટો ડિંગંબરનો દીકરો ગણા એટલે સેલાને બોલાવવો પડશે આય સેલા નાચ ખંભે ઠેલા અને આય જેમ બને એમ વેલા ચલો સેલો આવ્યો જેમ કામરૂ દેશ થી આવ્યો હોય એમ કાળા કપડા પહેરી જય ગિરનારી જય ગિરનારી બેટે જય ગિરનારી બોલો હું બોલાવ્યો એ હે મંદિર મંદિર અને ઇધર કરવાના હૈ સેવા 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 એટલી કરવાના હૈ હા કે માળામાંથી ધવાડા કાઢવાના હૈ કાઢવાના હે तो तू बेही जाता है पोसा पे बरोबर અને હું બેહી जाता है होय ઝાટકી हाँ कोई पण આવતા है हाँ એટલે પેલે को मेरे को जगाड़वाना है કેમ કારણ કે ઓણ આપણી નાક ઉપર થોડા ભી है લાગે है એવું तू चाहे मीटिंग में नहीं આવતા है हाँ એટલે तेरे को खबर नहीं है એવું હે हां तो હવે ગોઠવાઈ જવાના है ગોઠવાઈ हां તોતડીના પેટના लाओ हादी से कोई पे हादी चार भाई शिवाजी कोनी पे से लाओ लाओ हाँ आ गामनो भाणो छो का तू એવું છે કે હા લાવો અમે હું માગીને જ બીડી પી અસલ અઘોરીના પેટના છે બીડી થઈ ગઈ મોંઘી 25 રૂપિયા જોડીને બાકા હતો હલ્લો બીડી કે હું બિચારી જરદો કે હું જાણું અને હું બંધાણીનો દીકરો દોરા સુધી તાણો મુકુની છેલા બાકા લઈ લે એમ નમ નહીં હલ ગયા તારી જીભે હળગાવું થાય હાલી છે પણ ઓમ નમ શિવાય એન ઘેર ઘેર ધોતિયા શિવાય છેલા હો દેવપતિ કરજે બટા ચાલુ જ છે હા હું સલેમ જગવી લઉં હો દાઢી હળગી છેલા કેમ થયું તાર બાપ દાઢી હળગી તમારા ધંધા જ આવા હોય ઓલાઈ ગઈ હા બોલાઈ ગઈ ઘડીક માં બધું ભેગું કરી દીધું એલા ડુપ્લિકેટ હળગ્યાનો વાંધો નહીં થોડી ઘણી ઓરિજિનલ છે ઈ જાહે અલખ ગિરનારી કી જય હો ગોપ
દાસ કી જય. પણ હું છે અહીં પાબે અહીંયા હું વાંધો હે ગુરુની જગ્યા ઉપર બેહાય. ઓય તમારી જગ્યા હે તોતડીના પેટના બે અહીંયા કોઈ પણ આવે એટલે પેલા મને જગાડીએ. ઓહો આ લાખ ગીરે આ રીતી જાય હો. અહીંયા. હા જંગલ જંગલ ભટકી વેળ સામે ધજા દેખાય ધજા હશે તો મંદિર હશે મંદિર હશે તો સાધુ મહાત્મા હશે તો હાલ જઈને પૂછું કે મંદિર કોનું છે એ સેલારી ભાઈ એ અટમાળા પટમાળા એ પુજારી મહારાજ એ પોપિયાની બીની માળા એ ગુરુ મહારાજ આય છલા એ જામફળના બીની માળા કોણ હું જામફળને બી હોય તો એની માળા થાય ના થાય તોતડીના પેટના આપણી જાળીએ આપણી જાળીએ અડધી રાતે અડધી રાતે મધ રાતે મધ રાતે કોણ આવ્યું કોણ આવ્યું એ જોયા ઠેક જાઉં છું આમો જવાબ દે જેમ કથા માંડી હોય મેં એમ. આવો ભક્તરાજ હા બાબુ સીતારામ સીતારામ બોલો કોનું કામ છે તાર બાપાનું પણ તમે તો ખમો ઘડી હાલે માળા કરતા કરતા હક નથી કોણ છે મારા ગુરુજી હું કરે ને માળા કરે માળાને રાગે પાડે છે એમ કે હા બોલાવો દે ને કામ છે કામ છે ગુરુજી હા કોક આવ્યું હે કોણ આવ્યું કોક આવ્યું અટાણે આવ્યા હા ઠેક પૂછો ક્યાંથી આવે પૂછું હા ક્યાંથી આવો સુલામાંથી એ તો એ કી ગામથી આવે એમ પૂછ તોતડીના પેટના કી ગામથી ના આવો બહુ સેટેથી આવું બાબુ શેટે ગામથી દૂરથી આવું દૂર ગામથી પોકરણગઢથી આવું પોકરણ ગતથી હા. એમ કયો ને ગુરુજી હા દૂરથી આવે દૂધ લઈને આવે લીટર લઈ લો 1.5 લીટર લઈ લે પછી સા બનાવ પણ દૂધ ને શું કરવું તો ક્યાંથી આવે પોકરણ ગામ આ મને આવા દે હાલો અલખ ગિરનારી બિસ્તરો તો ભેગો જ રાખવો પડે કઈ ભગવાન થઈ નક્કી ન હોય અલખ ગિરનારી કેમ લડો છો બાબુ લટતો નથી તો ભક્તિ સમરા કાઢી ગઈ ક્યાં કાઢી ગઈ જોવો ને ડાળ્યું ફૂટ્યું જોવો હા બાબુ ઉપર તો જોવો નીકળી ગઈ હા બાબુ બોલો સીતારામ બાબુ સીતારામ સીતારામ નમો નારાયણ નમો નારાયણ આ નહીં માં એને નહીં, મને નહીં એને હું તમને નહીં ને. હા બસ. અરે નારાયણ નમો એમ કહું છું હા તો હવે નારાયણ ને નમજે ઓહો બોલો બે એકલા છો 10-12 જણા છે બાધુ બાધું નથી બાબુ સેવા કરવું નથી કોઈ અમારો સેલો છે હું સૌને ગુરુ માતા નથી હે ગુરુ માતા ગુરુ માતા હતા ક્યાં ગયા નાહી ગયા હે નાહી ગયા તો બહુ કરી બાબુ હું બહુ કરી બારે કરી બારે કરી એટલે નાહી ગયા એટલે નાહી જાય એટલે મરી ગયા કોઈને લઈને નથી હોઈ ગયા એવું છે હા તો સમાધિ છે છે જુનાગઢ તમે જાતા હશો હું જાઉં કિલો ગાંઠિયા લેતો જાઉં ને બેઠો બેઠો ખાવ એવું કરો આવો ગુરુ માતાની મૂર્તિ છે દર્શન કરવા હોય તો મૂર્તિ રાખો હા, લ્યો. દર્શન કરી લ્યો હા બાબુ પણ આમાં તો મોટું લખ્યું હે મોટું નામ લખ્યું એનું નામ જ મોટું હતું. પેલા બહુ મોટું નામ હતું એવું છે હા, હાલે એસી રૂમમાં મૂક દે બાબુ હા બાપુ આમ જાઓ આ જોયું દેખાય છે કઈ આ ઓલા તપેલા ફેરવે એમને હા ધજા શેની દેખાય છે ધજા દેખાય એ બે પોલિસ્ટરની છે ઈ પોલીસ સ્ટેશનની જોઈ બાપુ મંદિર કોનું છે એમ કહું છું મંદિર અમારા બાપનું છે એમ નથી કેતો મંદિરમાં મૂર્તિ કોની છે બાપનું મંદિર હોય તો મૂર્તિ માની જ હોય ને બાપુ એમ નથી કેતો મૂર્તિમાં ભગવાન કોણ છે એમ બોલો ને યાર
દેવાથી દેવ મહાદેવનું મંદિર છે. મહાદેવનું મંદિર હોય તો મારે એની પૂજા કરવી છે, શું કરવું? ભક્તિ કરવી છે. ભક્તિ કરવી. હા, અમે બે હું એ ભવાડો કરી. એમ મેં ક્યાં કીધું? મને થોડીક એવી જગ્યા આપો, હોય ભક્તિ કરું. હા તો હાલ બેહી જાઓ. બહુ તોફાન નહીં કરતા. નો કરું, બેસી જાવ ને. આ બેહી જાઓ. આ ગિરનારી. હો હા કરું ચાલુ ચાલુ કરું. હું લાવ્યો? માળા નવી લાવ્યો. માટે તારી ધૂન લાગી ભાળા, તારી ધૂન લાગી ડાક નંબર વાળા, મને તારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભાળા, તારી ધૂન લાગી રે અલાબી સટ્ટા વાળા, મને તારી ધૂન લાગી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. મહાદેવ હર મહાદેવ હર. જય શ્રી શંકર, જય શ્રી શંકર. અલગ અલગ સબો બરો મારું ફર્નિચર ફરી ગયું. ગાડીનું ટાયર ફાટ્યું. મેં થોડું કઈ કીધું. મારો સેલો કહેતો હતો બાપનું કરવું છે. કાચ ભરણ ઋષિ મુનિઓ. હા મુનિયો, નાનો મુનિયો ને મોટો મુનિયો. મેં કઈ નથી કીધું. આજ હજાર વર્ષના તપ કરતા આમ થોડા કરતા. પણ આ છતાં ઇન્દ્રના ઇન્દ્રાસનને ઉડી આચનો આવતી. પણ આજનો ખળા માથાના માનવી આજ 12 વર્ષ નહીં, આજ 12 માસ નહીં, પણ આજ ફક્ત ને ફક્ત એક સાડી ત્રણ ઘડીની અંદર આજ આ ઇન્દ્રનું ઇન્દ્રાસન એક પોપટના પાંદડાની ભાગ હાલે ઢોલક ઢોલાવરીઓ છે. હું કરશું? તો શું શું હું શું કરું? હું શું કરું? હાથમાં આવી તારો દીકરો હોય, હાથમાં ન હોય.
અડક અમારા ઇન્દ્રાસન લેવાની આશય આવ્યો છે તો જમણા હાથે મારી શિહોરી શમશેર ચલાવો અને આજ જઈ આજ બાપીની માથે આજ બોલો પ્રહાર કરું કેમ છું નો મેળાયો અજીતની શમશેરના પહેલા પ્રહાર કરતા હા આજ અજીતની શમશેર કેમ જ કાય છે ગરમીના હિસાબે હે વાદળા છે ને એમાં ભાઈ વાદળાના હિસાબે એવા જમણા હાથે મારા અસ્ત્રોને શસ્ત્રો ચલાવો અને આજ જઈ આજ બાપીની માથે આજ બીજો પ્રહાર કરું અજીતની શમશેરના કોઈ પ્રહાર કરવા છતાં બીજો કઈ ફેર આજ ઇન્દ્રની શમશેર કેમ જ કાય છે બેરિંગ વિયાઈ જાવ હે છેલ્લા હાથમાં નહીં આવતો અને મને છેલ્લા બેટા આગવાની જાય તો કૂતરા વીખી નાખશે દેવ લોકનો માલિકો જ્યારે 33 કોટી દેવોની દેવ સભા ભરાણી આ બપોર પછી ભરાણી થી આજ સર્વ દેવોએ સાથે મળી અને આજ ઇન્દ્રને ઇન્દ્રાસન સોંપેલું ત્યારે મને સર્વ દેવોએ કીધેલું કીધેલું હે દેવેન્દ્ર હે દેવેન્દ્ર જ્યારે તમારી માથે સંકટની ઘડી આવે ને હા તેથી એમ દેવોને યાદ કરજો તો જ મારથી મોડો બ્રહ્માને બોલાવું આજ સંભળો અને બ્રહ્મા દેવને તપોવનની અંદર હાજર કરું હાજર કરો ભેગા કરો બધાય આજ ઇન્દ્ર સંકટે બ્રહ્માયા વચો રે ઇન્દ્રના બોલાયા બ્રહ્માયા વચો રે આવો તપોવન મોજા આવો તપોવન મોજા ઇન્દ્ર સંકટે બ્રહ્માયા વચો રે આવો રે વચો રે આવો રે અરે કહો દેવેન્દ્ર અત્યારે તપોવનમાં બોલાવવાનું કારણ અરે તે બ્રહ્માના ચરણોમાં દેવરાજ ઇન્દ્ર નમન કરે છે દેવ આપ તો જાણો છો છતાં ઇન્દ્રને કસોટી કરવાનું કોઈ કારણ સોટી ખેસવાનું કારણ એ! સોટી ખેસે સોટી ખેસાય કોઈ નહીં સોટી ખેસે અરે દેવેન્દ્ર આજ બધું જાણવા છતાં તમારા મુખેથી સાંભળવા માંગુ છું ભોજ તમે પણ કાન ખોલીને સાંભળજો દેવ ભોળિયાનાથના મંદિરને માલિકો કોઈ કાળા માથાના માનવી ફક્ત 3.5 ઘડીના ઘોર તપ કરી આજ ઇન્દ્રના ઇન્દ્રાસન લેવાની આશા કરે છે વાતની માલિકો કે જાણતા હોય તો કહી દયો દેવ નકર આજ્ઞા આપી દો ઇન્દ્રને તો પાપીના ધડ મસ્તક જુદા કરી દેવ તમારા શરણોની માલિકો ધરી દેવ આમ જ કરે આવ્યા તીવના આમ કરે કોઈને હારતા જ નહીં જો સીધી કાતર જ મારે અરે શાંત થાવ દેવેન્દ્ર આ તમારા અસ્ત્ર શસ્ત્રનો ઉપયોગ કરતા પહેલા વિચાર કરજો માટે આ વાત વિશે હું પણ કાંઈ નથી જાણતો દેવ સંતરા ખાતા પેલા વિચાર કરજો ભાવ હું હાલે તોય જ વાત વિશે જાણે છે કોણ કોણ જાણે બોલો કોણ જાણે અરે દેવેન્દ્ર મારાથી મોટા વૈકુંઠ પતિદેવ વિષ્ણુ તે જરૂર જાણતા હશે હા વિષ્ણુ તમારા કરતા મોટા કા એને ખબર હશે આજ બોલો વૈકુંઠ પતિદેવ વિષ્ણુને આજ સમરો અને વિષ્ણુ દેવને તપોવનની અંદર હાજર કરો દેવ બધાને ભેગા કરો આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવજો મજાર આવજો મજાર બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આ વિયારે તમે આવો આગળી જોઈજો બબહાટો બોલે અરે કોણ દેવેન્દ્ર અત્યારે તપોવનમાં બોલાવવાનું કારણ બાજા ઇન્દ્રો અંદિર બાજા આજ વૈકુંઠ પતિ વિષ્ણુના ચરણોમાં દેવરાજ ઇન્દ્ર નમન કરે છે દેવ આ મત કરે આપ તો જાણો છો અંતર્યામી છો આજ સમગ્ર સૃષ્ટિના પાલનહાર છો આજ દેવની વાત એક તમારા અંતરથી જાણો છો
છતાં ઇન્દ્રને કસોટી કરવાનો કોઈ કારણ દેવ આ સોટી ખેંચવાનું કારણ એ! જે આવે ઈ સોટી જ ખેંચે. અરે દેવેન્દ્ર બધું જાણવા છતાં આ તમારા મુખથી સાંભળવા માંગુ છું તો આત્મનો પણ કાન ખોલીને સાંભળી લો દેવ હા, કાન ખુલ્લા કરી નાખો અને નાકમાંથી હેડા કાઢી નાખો. હે પાપી પૂંજારીમાંથી પાપી. વાહ, પૂંજારીમાંથી પાપી. ઓ માય ગોડ. ઓહો, ગુરુ માતાની મૂર્તિ હતી. હવે ગુરુ માતાની મૂર્તિ લાય. ગુરુ માતાની મૂર્તિ હતી. આ વાજબી નથી તમારું. આ વાત દિલ્હી સુધી જાહે. જોયો કે માય ગોડ. ગુરુ માતાનો ટકો તૂટી ગયો. ભોળિયાનાથના મંદિરની માલિકો કોઈ કાળા માથાનો માનવી આજ ફક્ત 3:30 ઘડીના ઘોર તપ કરી આજ આ ઇન્દ્રના ઇન્દ્રાસન લેવાની આશા કરે છે. વાતની માલિકો કે જાણતા હોય તો કહી દયો દેવ નકરાજ આજ્ઞા આપી દો ઇન્દ્રને તો આજે પાપીના ધળ મસ્તક જુદા કરી દેવ તમારા શરણોની માલિકો ધરી દેવ. હા, મસ્ત કરે. આવ્યા તેવું નામ કરે. કોઈને હારતા જ નહીં. અરે દેવેન્દ્ર તમારા ક્રોધને શાંત કરો આના વિશે હું પણ કઈ નથી જાણતો એ શાંત નહીં થાય. 3-4 વેફર ખાઈ ગયા. ખામોશ ખામોશ હા, મસ્ત કરે ભાઈ. આવ્યા તેવું. તો આજ વાત વિશે જાણે છે કોણ દેવ કોણ જાણે? બોલો, કોણ જાણે? હંસાબેન ભરતભાઈ પરમાર. હે અરે દેવેન્દ્ર મારાથી મોટા દેવ મહાદેવ તો જરૂર જાણતા હશે આજે બોલો દેવ ફળનાથને આજ સમરો અને ભોળિયાનાથને તપોવનની અંદર હાજર કરો દેવ. હા, બોલાવો. બધાને ભેગા કરો. રાજ્ય વિષ્ણુ હું બોલાવે છે કરી આવજો રે રાજ્ય વિષ્ણુ હું બોલાવે છે કરી આવજો રે આજે ભોળો દયાલ તો તપો બજાર વિષ્ણુ હું બોલાવે છે કરી આવજો રે મોનારી શિવ સુંદર પધાર્યા મોનારી મહાદેવ પધાર્યા પેલા ચલું તરી મોનારી શિવ સુંદર પધાર્યા પેલા ચલું તરી એમાં મોડા સંસ્કારા દેવી પાર્વતીના લાયા મોડા સંસ્કારા જગત પાર્વતીની જોડ મોડા સંસ્કારા અરે જોઈતો તમે જરા ચિંતા કરો માં એ તો મારો લાડીનો બેવલો ભક્ત છે એને હમણાં સપના રૂપી દર્શન આપી અને એના દુઃખના નિવારણ કરો એવા ત્રણેય દેવ જાવ ત્રિલો પુરીની મોજાર ઓ ધીરે ત્રણેય દેવ જાવ ત્રિલો પુરીની મોજાર એવા સપના આપીને ખોડાના મોડ છે એવા પાર્વતી જાવ કૈલાસ પુરીની મોજાર ઓ ધીરે પાર્વતી જાવ કૈલાસ પુરીની મોજાર એવા સપના આપીને ઘોડાના મોડ છે રે આલા હાલા પાર્વતી કૈલાસ ઓ ધીરે પાર્વતી કૈલાસ એવા સપના આપીને
અરે રાજા અજમલ, તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો દીનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. જતા જતા સવાશ્રી કિરણા લોતા જજો, જર જમનાને જારી લેતા જજો. પ્રભુને જમાડી પછી તમે જમજો, પ્રભુના ચરણ પખાડી પછી તમે શ્રામટ લેજો. અરે રાજા અજમલ, શંકરે કોઈના ઘરે અવતાર ધારણ કર્યો નથી ને કરશે પણ નહીં. તમે આવ્યા ત્યાં હારું છું પ્રભુ, નકર ઓલા ભાંગી નાખે તમને. હે પ્રભુ, આટલી મોટી જટા છે, ક્યું શેમ્પુ વાપરો છો? નહીં ખબર હોય નકર તો કે એ બાપુ હું છે અહીંયા આવો. નથી આવું. ધોળવી નાકમાંથી હેડા કઢવી નાખી. શું થયું? હુમલો. અહીંયા આવો તમે. અમારા મંદિરમાં હુમલો છો. છેલ્લા હો આ ગરુ ઉપર હુમલો છો. હા હા ઈ તું ક્યાં હતો બટા? તમે ક્યાં હતા? હું તો તારો બાપ લોકેશન જોતો હતો. તો શું થયું? એમ જડે તને ખબર ન પડે કે ગુરુની હારે રહેવાય? હું તમારી વાહે તો હતો. હા બોલો બખ્તરા. શું થયું? આ તમને એકને ભક્તિ કરવા બેવા દીધા હતા. હા આ 6-7 જણાને હું કામ બોલાવ્યા? કોણ 7 જણા? જેમ લાગ્યા એમ અમને ફગાવ્યા. પણ બાપુ મારી વાત સાંભળો. આ વાજબી છે તમારું? બાપુ સાંભળો તો ખરા. આ વાત હવે દિલ્હી સુધી જાહે. ઊભા થયો રે પણ. આ વાત જુનાગઢ સુધી એ જાહે. બાપુ હા બોલો. સાંભળો પહેલા. હા બોલો. હું ભક્તિમાં તો મને કાંઈ ખબર નથી. કાઈ ખબર નહીં. નહીં આ એટલા ઘોનારી નાખ્યા અમને. એવું બધું થઈ ગયું. તો આ બોલો. મને ભોળાનાથે સપનાર વિદર્શન આપ્યા. ભોળાનાથે સપનાર વિદર્શન આપ્યા. સાંભળ્યું? ભોળાનાથે 100 હાથ જોડી સપલા આપ્યા. તો 2 જોડી લાવો. સપલા નહીં, સપના આપ્યા. ઓ માય ગોડ. તો હું સપનામાં કીધું? કીધું હે અજમલ રાય, હે અજમલ રાય, તમે દ્વારકા જાઓ. ત્યાં કામ વગરનું હું કામ જાવું જોઈએ? સાંભળો તો ખરા. હા, દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે. તમારા દુખડા ભાંગશે હા અને અમારા હું ગોઠણ ભાંગશે. એમને પણ બીજું કીધું. હું કીધું? સવા સરકીના લાડુ લેતા જાજો, પ્રભુને જમાડી જમજો, જળ જમનાના નીર ભરી જાજો, પ્રભુના પાવલિયા પકડી શરણામત થઈ જો. એવું કીધું? હા તો વાંધો નહીં, અમે દ્વારકા મળીશું. ત્યાં હું છે? અમારા ખખડ બાપાના માસિયાભાઈ નું મંદિર છે. હા તો વર્ષો પહેલા બોલા હતા પણ હમણાં બોલતા છાસી. ત્યારે જાવ છો? નહીં, અમે અમારી રીતે આવીશું. ત્યાં ભેગા થાઓ. હા, અમારું સરનામું લઈ લો. બોલો. એ અહીંયા જાન દે, ન્યાજી જોમાં અહીંયા જાન દે. જોયું ન હોય? ગુરુ સત્સંગ કરે ને ઈ પારા ગણે. આપણે જોયું ન હોય ને. મરી જા મારતો નથી, તો સંસ્કાર આપું. એમ હોય સંસ્કાર. જવન ગોબો પડી ગયો. શ્રાવણ મહિનામાં ધાર્યો, હા હા એકે સંસ્કાર નો લાગ્યા. નહીં તમારા મોય પછી મારા માં ઈ વાત આ છે. એ તો એમ જ હોય ને બાપુ. હા, કવામાં હોય તો અવેડામાં જાય. બોલો સરનામું બોલો. સરનામું લખો. હા I want job for 10 work. I want to come with you and parlay Britannia 50-50-50 and this is my order. Get out. No tick tick, no khit khit. What is this and ગાંઠિયા dish? એમાં કાંઈ સમજાણું નહીં. તમે આવો એટલે અમે ગાંઠિયા ખાતા આવીશું. તો એનો ભેગા થયા તો એક કામ કરો, હા અમારા ફોન નંબર લઈ લો. ફોન રાખો. તેમ જેવા ત્યાં બાવા થોડી હે. એવા બધા બાબો છો. હા, લખો. બોલો પર્સનલી નંબર છે એટલે કોઈને દેતા નહીં. નો. લખો. હા 99-7-99. હા મોઢું ઉઠાણું નો 99. ખાલી મોઢું જ ધોવાણું. એવા નંબર હોય. આ હા એવો હોય. એવી કેવી કંપની? આ લુખેસ કંપની. કાંઈ વાંધો નહીં, જવાલો. આલે કોતડીના પેટના. હાલો જવું હે? હાલો નકર કો કામ બીજા હે. આવજો. શેમાં જાઉં? હે? શેમાં જાઉં? શેમાં જાવું એમ? હા તારા બાપ પ્લેન લઈને આવે હો. તો હાલો હાલી. હાલ. આ લગીનારી. આવજો. આ આવ્યા. એમ નહીં, અરે જાવ આવજો એમ. હાલો. જય નવાનું. હા, જઈને આવવાનું કીધું. આ લગીનારી. બિસ્તરો લઈ જાય નકર કાલ ઘટશે પાછો. હવા ઉમંગ ભરીને રાજન આલિયા રે લો. એ જાવા મારે રાજને દરબારિયા હે
આજે કાશી વિશ્વનાથના ચરણે ગયા હતા. આજ ભોળા મહાદેવે તમને શું કીધું વાલા? હરણી શ્રી શંકર સપને એ પણ કીધું અજમલ રાય તમે દ્વારકા જાઓ, દ્વારકા વાળો તમારા દુકડા ભાંગશે, સવા શેરકીના લાડુ લેતા જજો, પ્રભુની જમાડી જમજો, જળ જમનાના નીર ભરી જાજો, પ્રભુના બાવલિયા પકાડી શરણામત લેજો. તો સતી તમે લાડુ તૈયાર કરો, હું જરા રાજમાં આરામ કરી લઉં. હા મારા નાથ. વાડા રે વાડા સવા શેર ઘીના લાડુ ચાર દો. મારા વાલાને જમાડી પાસે તમે સાથે લેજો જડ જમના નાની લેજો. મારા વાલાના પાહોઠિયા તમે પકાડજો. મારા વાલાને પીવડાવી બકરી. હા મારા નાથ, સવા શેરકીના લાડુ વાળા છે, પ્રભુને જમાડી પ્રસાદ લેજો, જળ જમનાને જારી ભરી છે, પ્રભુના પાવને પખાડી સણામ લેજો. જરૂર રાણી. તું સતી મિનાળ દે એ કહે રે સ્વામી આપડ પુત્ર વિના રે હો રે. એ બીજ પૂનમ દ્વારી કામાસ મલદાય દર્પણા. એ બીજ પૂનમ દ્વારી કામારાજન જાય અજાન. એ દાદારે આવી રૂણી ભક્તિ કરે એ દી ઓ દે ઓ દે જી. એ બાબુ હા સીતારામ સીતારામ આવી ગયા. આવી ગઈ. પ્રભુને થાળ જમાડવો છે, હે પ્રભુને થાળ જમાડવો છે. શું છે આમાં? લાડવા ઈ લાડવાની જમે. જમશે એ પથ્થરની મૂર્તિ હે, લાડવાની જમે. અમને જમાડી દો તોય જમાડીશ. તોય જમાડશો? હા તો જમાડી દો. જમાડી દે. હો હે કાળિયા કાળિયા ગાયના કમાળિયા. કાળિયા કાળિયા ગાયના કમાળિયા. એ સબમાં દાન માર નાથ માર કાનડા. એ સબમાં દાન માર નાથ માર વાલીડા. આહવા શેર ઘીના ચાર લાડુડા લાયા. આ જળ રે જમનાજીના નીર ભરી લાયો. એ જમો તો આનંદ થાય મારા કાનુડા. એ શરણા પટાણ મારા નાથ મારા વાલીડા. એ જોજે નો જાય તારી લાજ મારા વાલીડા. એ કાળિયા ગાયના કમાળિયા. કાનુડા ગાયના કમાળિયા. કાનુડા ગાયના કમાળિયા. આ શું કર્યું? શેનો ઘા કર્યો? લાડવાનો કા ક્યારનો કાલાવાલા કરું છું, કેમ નથી જમતા? મેં તમને પહેલા જ કીધું હતું પથ્થરની મૂર્તિ છે. ખોટા ભગવાન છે હા તો હાસા ભગવાન ક્યાં છે? ખાસા ભગવાન જોવા જોવા છે. અહીંયા આવતા. હું બોલું એમ બોલજો. તમે બોલો એમ બોલીશ. આ છે ખોટું ખોટું કાળા પથ્થરનો ડુંગરો. આ છે ખોટું ખોટું કાળા પથ્થરનો ડુંગરો. એનમાં તમે ચડો. હા પછી ચડો. હા ચડી ગયો.
નીચે આલી જાય નદી નીચે હાલી જાય નદી એમાં બળબડિયા થાય એમાં બડબડિયા થાય એમાં મારી દ્યો ઠેકડો એટલે હાસા ભગવાનના દર્શન થાય થાય બાપુ થાય પાકું પાકું મારું ઠેકડો મારો ઠેકડો જય રણછોડ જય રણછોડ એ બાપી પુજારી સમુદ્ર ફેંક્યું મુડીમાં લાગ્યું